હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વાગ્યા છે અત્યારે મોર્નિંગના 7 સમથિંગ થઈ રહ્યા છે. ધીમે ધીમે અંજવાળું થઈ રહ્યું છે. એન્ડ મેં બી પહોંચી ગઈ છું રાજકોટની અંદર, જ્યાં મવડી ગ્રાઉન્ડ અત્યારે પોલીસ ભરતી રનિંગ લેવાઈ રહ્યું છે. ત્યાં આ તરફ તમે જોઈ શકો છો, આજે ગર્લ્સ નથી, ગ્રાઉન્ડ પર બોયઝ છે. એન્ડ કાલે કોઈ કમેન્ટ્સ કરી હતી કે 28-29 તારીખનું ગ્રાઉન્ડ છે, શેર કરજો, એક્સ આર્મીનું ગ્રાઉન્ડ છે. પણ થોડી વાર તો મને સમજાયું જ નહોતું કે કહેવા શું માગે છે. મવડી ગ્રાઉન્ડ એક્સ આર્મી મેનનું ગ્રાઉન્ડ શેર કરજો. ત્યારે મને લાગ્યું હતું કે મવડીમાં તો જસ્ટ ગર્લ્સનું ગ્રાઉન્ડ છે, રનિંગ લેવાઈ રહ્યું છે. ત્યાં તો કોઈ એક્સ આર્મી મેનનું અત્યારે ગ્રાઉન્ડ ચાલુ નથી. બટ હા, આજે અમે લોકો આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે 28-29 2 દિવસ માટે એક્સ આર્મી મેનનું ગ્રાઉન્ડ છે, અહીંયા લેવાઈ રહ્યું છે. સો આજે બી અહીંયા ભાઈઓને જ દોડાવી રહ્યા છે. તમે જોઈ શકો છો, આ બધા બોયઝ છે. એક્સ આર્મી મેનનું ગ્રાઉન્ડ આજે, એમનું રનિંગ આજે છે. એન્ડ જ્યારે અમે લોકો આવ્યા ત્યારે આ ગ્રાઉન્ડ છે સ્ટાર્ટ થયું છે, તમે જોઈ શકો છો. એન્ડ એ લોકોને 2400 મીટર સમથિંગ હોય છે. એન્ડ મિનિટ એક્ઝેક્ટ મને યાદ નથી, બટ 12 સાડા 12 હોય છે. કોઈએ કહ્યું હતું કમેન્ટ્સમાં કે 12:30 હોય છે. આઈ થિંક 12 અરાઉન્ડ તો મને ખ્યાલ છે. સો આ લોકોની સ્પીડ બી તમે જોઈ શકો છો, સારી એવી સ્પીડ છે. એન્ડ જ્યારે લાઈવમાં કમેન્ટ્સ કોઈએ કરી હતી કે એક્સ આર્મી મેનની તો વાત જ કંઈક અલગ છે. યસ, આર્મી મેનની વાત જ કંઈક અલગ છે. એન્ડ એ તો અહીંયા દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો. બધાની સ્પીડ એટલી સરસ છે, કોઈ ચાલી નથી રહ્યું. અને વચ્ચે કોઈ ચાલી બી જ રહે છે ને તો થોડી સેકન્ડ માટે ચાલી અને પાછા ફરી છે દોડવા લાગી જાય છે. અને એમની સ્પીડ તમે નોર્મલી જોઈ શકો છો, સારી એવી સ્પીડ કહેવાય. આ કોઈ જ ધીમા નથી દોડી રહ્યા, એક રિધમથી દોડી રહ્યા છે. જો ગ્રાઉન્ડ પર જાઓ છો ને ત્યારે તમે બી આ રીતે રનિંગ કરશો ને તો તમારું ગ્રાઉન્ડ છે એ 100% છે કમ્પ્લીટ થઈ જશે ટાઈમિંગની અંદર. સો ગ્રાઉન્ડ પર જ્યારે રનિંગ કરવા જાઉં છું ત્યારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે કે એકદમ ફાસ્ટ ભાગવાનું નથી. અને જ્યારે સ્ટાર્ટ કરું છું ત્યારે એક રિધમથી નોર્મલ સ્પીડથી સ્ટાર્ટ કરવાનું છે. નહીં તો કેવું થાય કે એક રાઉન્ડથી તમે સ્ટાર્ટ કરો ને, જ્યારે પહેલો રાઉન્ડ એ રીતે મારી દેશો ને કે 1 મિનિટ ને 25 સેકન્ડ 20 સેકન્ડ યા ફિર થતું હોય, અને પછી બીજો રાઉન્ડ ધીમે ધીમે જવો પડે, એવું ન થાય. એટલા માટે જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ને ત્યારે હંમેશા યાદ રાખવાનું છે કે ગ્રાઉન્ડ તમે જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે નોર્મલી સ્પીડથી અને એક રિધમથી જ દોડવાનું છે. અને જ્યારે લાસ્ટ તમે ધીમે ધીમે નજીક પહોંચવા આવો છો, તમારા જેટલા બી રાઉન્ડ લગાવવાના છે ફિનિશ થવા આવે, ત્યારે તમારી ધીમે ધીમે સ્પીડ વધારવાની છે. અને છેલ્લો રાઉન્ડ હોય છે ત્યારે 100 મીટરની ફાસ્ટ સ્પ્રિન્ટ મારી દેવાની છે. એટલે તમારું ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ થઈ જશે. સો આ રીતે તમે બી ગ્રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરશો તો આસાનીથી તમે કરી શકશો. મેં હંમેશા કહું છું, ગ્રાઉન્ડ પર જઈને ડાયરેક્ટલી ભાગવા ન માંડો. કેમ કે લાસ્ટ જે અમે લોકોએ લાઈવ કર્યું હતું ને, એ ગ્રાઉન્ડની અંદર 13 સમથિંગ જ લોકોને દોડાવ્યા હતા. એન્ડ એ રાઉન્ડમાં અમે લોકોએ જોયું હતું કે જે પહેલાં ભાઈ હતા એટલી સ્પીડથી દોડ્યા હતા. હા, એમનો ટાઈમિંગ બહુ સારો આવ્યો હતો. એક રાઉન્ડમાં 1:20-25 સમથિંગ થઈ ગયું હતું. એ રાઉન્ડનો ટાઈમિંગ બેસ્ટ છે. બટ કેવું થાય કે પછી આગળ તમે જે ધીમે ધીમે દોડો ને, એ આગળની જે તમારું રાઉન્ડ છે એમની સ્પીડ બહુ ઘટી જાય છે. અને જ્યારે એમને 6 રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધા ત્યારે અમે જોયું હતું કે ટાઈમિંગ છે આઈ થિંક 12 જતી રહી હતી, 12.5 મિનિટ હશે. તો એમનું ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ થઈ ગયું હશે આરામથી. અને જો 12 મિનિટમાં કરવાનું હશે, મને ખ્યાલ નથી, કમેન્ટ્સ કરજો. એક્સ આર્મી મેન કોઈ જોઈ રહ્યા છે તો કે 12 મિનિટ છે યા 12.5 મિનિટ છે, તો એમનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું હશે. એન્ડ એમની પાછળ જે ભાઈ હતા એક રિધમથી દોડતા હતા, અને જે પાછળ હતા એક જ રિધમથી એને ગ્રાઉન્ડ રનિંગ છે એ સ્ટાર્ટ કર્યું હતું ગ્રાઉન્ડ પર, અને એ જ રિધમથી દોડતા હતા. અને ધીમે ધીમે એ ભાઈને ક્રોસ કરીને આગળ થઈ ગયા. એન્ડ એમને 11 મિનિટની અને માથે કંઈક 20 સેકન્ડ સમથિંગ થઈ હતી, યા ફિર 12, એક્ઝેક્ટ મને યાદ નથી. લાઈવમાં તમે સાંભળી લેજો. એટલી મિનિટની અંદર એમને કમ્પ્લીટ કરી લીધું. એ ભાઈની બોડી બી વધારે હતી, વેઇટ બી બહુ વધારે દેખાઈ રહ્યો હતો, છતાં બી એમને કમ્પ્લીટ કરી લીધું હતું. કેમ કે એમને સ્ટાર્ટ કર્યું ત્યારે નોર્મલ સ્પીડથી એક રિધમથી જતા હતા. અને લાસ્ટ જે 2 રાઉન્ડ હતા એમને બહુ સરસ સ્પીડથી દોડ્યા હતા. અને લાસ્ટ જે 100 મીટરની એમને સ્પ્રિન્ટ લગાવી છે ને, કેમ કે એક સેકન્ડ છે ને કિંમતી હોય છે. 100 મીટરની સ્પ્રિન્ટ લગાવો છો ને તમે, એટલે એટલી ઓછી સેકન્ડમાં કમ્પ્લીટ થઈ જશે સ્પ્રિન્ટ, એટલે તમારો સમય છે એ બચી જશે. અને તમારું ગ્રાઉન્ડ છે ટાઈમિંગમાં કમ્પ્લીટ થઈ જશે. સો સ્પ્રિન્ટ લગાવતા શીખજો, લાસ્ટમાં સ્પ્રિન્ટ લાગવી જ જોઈએ. સો આ રીતે કરજો. એન્ડ આજે તો બહુ બધા મારા સબસ્ક્રાઈબર બી છે ગ્રાઉન્ડ પર. એન્ડ ચલો લાસ્ટમાં જોઈશું કેટલા લોકો પાસ થઈ રહ્યા છે. અને આજે પાસ થવાનો રેશિયો બહુ સારો છે. અને આ બોયઝ છે, જેટલા બી ભાઈઓને બોલાવ્યા છે અહીંયા બહુ બધા આવ્યા બી છે. અને 200માંથી પાસ થવાનો રેશિયો સારામાં સારો છે. આ રાઉન્ડ છે જઈ રહ્યો છે ને, એમાં લાસ્ટ આપણે જોઈએ કેટલા ભાઈઓ પાસ થાય છે. બટ ગર્લ્સની કમ્પેરિઝનમાં ભાઈઓ છે બહુ પાસ થઈ રહ્યા છે, બોયઝ છે. એન્ડ ચલો જોઈએ લાસ્ટમાં આ બધું છે ગ્રાઉન્ડ 6 રાઉન્ડ ફિનિશ કરે પછી કેટલા લોકો પાસ થઈ રહ્યા છે, આપણે રાઉન્ડ જોઈશું. અને કોઈની કમેન્ટ્સ હતી કે અમને કઈ રીતે ખબર પડે કે આ પહેલો રાઉન્ડ ફિનિશ થયો.
જ્યારે સ્ટાર્ટ કરે ત્યારે 200 જણા સમથિંગને ઊભા રાખે છે. જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે અમે લોકો ટાઈમર હોય છે એ રાખીએ છીએ અને પહેલાં કોણ ગયું છે અને પહેલાં સેન્સર કોણ ક્રોસ કરે છે એમનો બી ટાઈમિંગ અમે જોઈએ છીએ. તમને જસ્ટ વિડીયોમાં છે એ પ્રોપર ક્લિયર નથી દેખાયું, બટ અમે લોકો જ્યારે અહીંયાથી વિડીયો શૂટ કરતા હોય ત્યારે એક એક વ્યક્તિ અમને પ્રોપરલી દેખાય છે. એન્ડ કોણ છે પહેલાં રાઉન્ડ પહેલો ક્રોસ કર્યો છે એન્ડ બધા રાઉન્ડ ફિનિશ કરી અને પહેલાં કોણ અંદર જતું રહ્યું છે, એમનો ટાઈમિંગ કેટલો આવ્યો છે એ અમને ખ્યાલ આવે છે. અને જ્યારે લાસ્ટ રિઝલ્ટ આવે છે, રિઝલ્ટ આવતું હોય ત્યારે બી કેટલા પાસ થાય છે, જે ચેસ્ટ નંબર બોલતા હોય છે બધું અહીંયાથી સંભળાય છે. એટલા માટે અમને ખ્યાલ હોય છે કે આ પહેલો રાઉન્ડ ફિનિશ થયો, બીજો રાઉન્ડ ફિનિશ થયો, આટલામાં સ્લોટ છે, એટલા માટે ખ્યાલ હોય છે. સો ચલો, અત્યારે તમે જોઈ શકો છો બધાની સ્પીડ હવે નોર્મલી એન્ડ ધીમે થતી જાય છે, કેમ કે ઓલરેડી 5મો 6ઠો રાઉન્ડ આવશે એટલા માટે. એન્ડ બહુ બધા પાસ બી થઈ રહ્યા છે એન્ડ ફેલ બહુ ઓછા થઈ રહ્યા છે અત્યારે. અને જે લોકો મહેનત કરીને ગ્રાઉન્ડ પર જાય છે ને એ બધા તો પાસ થઈને આવે જ છે, એમને ડરવાની કોઈ જ જરૂર નથી. એન્ડ ઘણા બોયઝ છે, ગર્લ્સ છે, કમેન્ટ્સ કરી રહ્યા છે રનિંગ નજીક આવી રહ્યું છે, ડર લાગી રહ્યું છે, આટલી મિનિટમાં થઈ રહ્યું છે, છતાં બી ડર લાગે છે. જે લોકોને ઓછા ટાઈમિંગમાં થાય છે એ લોકોને બી કમેન્ટ્સ આવી હોય છે, તો એ લોકોએ ડરવાની કોઈ જ જરૂર નથી. અહીંયા જે તમારો ટાઈમિંગ આવી રહ્યો છે ને એમના કરતાં ગ્રાઉન્ડ પર ઓછો જ ટાઈમિંગ આવવાનો છે, કેમ કે ત્યાં એક માહોલ હોય છે અને તમને ખ્યાલ બી હોય છે કે આજે છેલ્લી વાર દોડવાનું છે, એટલા માટે ત્યાં ઓછો ટાઈમિંગ આવશે. કેમ કે મેં જોયું છે કે જે લોકોનો ટાઈમિંગ અહીંયા જેટલો આવે છે ને એમના કરતાં ઓછા ટાઈમિંગમાં એ લોકો ગ્રાઉન્ડ પર રનિંગ કમ્પ્લીટ કરીને આવે છે, બોયઝ હોય યા ફિર ગર્લ્સ હોય, બંનેને મેં જોયું છે. ઘણા બોયઝ એવા છે અહીંયા 24 24:30 થતું હોય ત્યાં 23માં બી એમણે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરેલું હોય છે. ઘણાને 26 મિનિટ બી થતી હોય ત્યાં એમણે 25ની અંદર કમ્પ્લીટ કરેલું હોય છે અને પાસ થયા છે. તો ડરવાની કોઈ જ જરૂર નથી. ગર્લ્સને 10:30 થતી હોય, ઘણાને 9:45 સમથિંગ થતી હોય યા 9:30 અરાઉન્ડ થતી હોય છે. તો એ લોકો બી ત્યાં છે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી અને પાસ થઈને આવે છે, એટલા માટે ડરવાની જરૂર નથી. અને કોઈ ગર્લ્સ છે મારા સબસ્ક્રાઈબર છતાં મેં પહેલાં બી વિડીયોમાં કહ્યું હતું કે 8:30 મિનિટનો ટાઈમિંગ અહીંયા આવે છે, છતાં બી મને ડર લાગે છે. કાલે મારું ગ્રાઉન્ડ છે, થોડી મને મોટિવેટ કરો. હા, એમના મેસેજ હતા, મેં એમને આન્સર આપ્યા હતા. એટલે એમનું ગ્રાઉન્ડ છે અહીંયા 8:30માં થતું હતું, ત્યાં એમને 7:45 યા ફિર 47 એવો ટાઈમિંગ આવ્યો છે. તો કેટલો ટાઈમિંગ ઘટી ગયો તમે વિચાર કરો. એન્ડ ત્યારે કઈ રીતે દોડવું એ મેં એમને જસ્ટ મેસેજમાં સમજાવ્યું હતું કે જ્યારે સ્ટાર્ટ કરો છો એક રિધમથી સ્ટાર્ટ કરવાનું છે, નોર્મલી ભાગવાનું છે અને ધીમે ધીમે સ્પીડ વધારવાની છે, એકદમ ડાયરેક્ટલી ભાગવાનું નથી. અને આગલા દિવસે બની શકે તો ઓરેન્જ જ્યુસ પીવાનું રાખો, બજારથી લઈને નહીં, જે સંતરા તૈયાર મળે છે એમનો જ્યુસ નીકાળી, અને યા ફિર ડાયરેક્ટ સંતરા ખાવ તો બી ચાલે, ગળું ઓછું સુકાશે. એન્ડ ગોળવાળું લીંબુ શરબત પીવો, જેથી કરીને તમારામાં શક્તિ, એનર્જી રહેશે, એટલા માટે દોડવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. જે લોકોને વધારે શ્વાસ ચડે છે એ લોકોએ ગોળવાળું લીંબુ શરબત પીવું જોઈએ, કેમ કે હવે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ છે સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે અને કોન્સ્ટેબલમાં તો બહુ બધા છે. સો ઘણો સમય ચાલવાનું બી છે, એટલે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પહેલાંથી ધ્યાન રાખવાનું છે. ગ્રાઉન્ડ પર જતાં પહેલાં કંઈ બી તમે ખાઓ છો તો એ બી 2 કલાક પહેલાં ખવાઈ જવું જોઈએ. પાણી બી પીવો છો તો 1 કલાક પહેલાં પી લેવાનું છે, અને ત્યાર પછી તરસ લાગે છે તો અડધી કલાક પહેલાં પીવાનું છે. ત્યાર પછી બિલકુલ પાણી નથી પીવાનું, કેમ કે પેટમાં આંટી ચડશે તમને. અને જ્યારે બી પેટમાં આંટી ચડે છે ત્યારે છે, જ્યાં બી આંટી ચડી હોય ત્યારે દોડતાં આંટી ચડી જાય છે ને ત્યારે તમારે અંગૂઠાથી પ્રેસ કરીને ત્યાં દબાવી રાખવાનું છે અને દોડતાં દબાવતા દોડવાનું છે. ધીમે ધીમે આંટી છે એ બેસતી જશે અને તમારી સ્પીડ પાછી જે નોર્મલી હતી એ જ સ્પીડ તમારે પકડી લેવાની છે, એ જ સ્પીડથી તમારે દોડવા લાગવાનું છે. આંટી વળી જાય ત્યારે તમારે ઊભું નથી રહી જવાનું. એટલે ખાસ કરીને જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ છો ત્યારે તમારા જે શૂઝની લેસ છે એ પ્રોપરલી બાંધીને જાઓ. અમે એક રાઉન્ડમાં આ જ ગ્રાઉન્ડની અંદર અત્યારે જે ચાલુ છે એમાં જ અમે જોયું હતું કે બોયઝ છે થોડા ઊભા રહીને લેસ બાંધે છે, કેમ કે કેવું હોય છે કે દોડતા અચાનક લેસ ખુલી જાય ને તમે બાંધવામાં રહેશો ને તો ઘણો બધો ટાઈમિંગ જતો રહેશે. આપણી એક સેકન્ડ અત્યારે જે ગ્રાઉન્ડ પર ઉતર્યા હોય ને ત્યારે કિંમતી હોય છે. તો જ્યારે ગ્રાઉન્ડ પર રનિંગ કરવા જાઓ છો ત્યારે પ્રોપરલી પહેલાં લેસ છે એ પ્રોપરલી બાંધી લો, એટલી ફિટથી કે જે છે છૂટે નહીં. આમ તમને કમ્ફર્ટેબલ હોય એ રીતે બાંધવાની, પણ એમને થોડી ફિટ બાંધવાની, જેથી કરીને છે વચ્ચે તમારે ઊભું ન રહેવું પડે અને તમારો ટાઈમ છે બરબાદ ન થાય અને ટાઈમિંગમાં તમે પૂરું કરી શકો. સો ફાઇનલી એન્ડ ઘણા ગર્લ્સ અને બોયઝે ગ્રાઉન્ડ ઓલરેડી છે કમ્પ્લીટ કરી લીધું છે, રનિંગ પાસ થઈ ગયા છે. અને જે લોકો બુક્સ બાબતથી અત્યારે કમેન્ટ્સ બી કરી રહ્યા છે કે હવે વાંચવાનું ક્યાંથી સ્ટાર્ટ કરું, તો જો તમે છે જસ્ટ હજી સ્ટાર્ટ જ કરી રહ્યા છો તો GCRTની બુક્સથી સ્ટાર્ટ કરો, ધોરણ 6 થી 12ની. અને એ પ્રોપરલી હવે એક બુક લઈને નથી બેસવાની કે ધોરણ 6 થી 12ની લઈને હું આવી જાઉં અને વાંચવા લાગું, એવું નથી કરવાનું. અને જે આપણે ડાયરેક્ટલી જે પબ્લિકેશનની બુક મળે છે 6 થી 12ની એ વાંચી નાખવાની છે, એટલે જલ્દી કવર થઈ જશે.
પીવાયક્યુની બુક વિશે ઘણા કમેન્ટ્સ કરે છે કે જીસીએની બુક કેવી છે, લેવાય કે ન લેવાય. સારી બુક છે, મારી પાસે છે ઓલરેડી. અને યુવા ઉપનિષદની બુક્સ વિશે ઘણા લોકો પૂછે છે, તો યુવા ઉપનિષદની બુક બી સારી છે. એમાં બહુ બધી ભૂલો હતી, બટ હવે સુધારાઈ ગઈ છે અને એપ્લિકેશન ઉપર મુકાઈ ગઈ છે. તો ત્યાંથી તમે કદાચ બુક લો તો તમારે જાતે છે ને એ પીવાયક્યુની બુક્સની અંદર છે જાતે ટીક માર્ક કરવાના રહેશે, સાચા આન્સર હોય છે. તો એ બી લઈ શકો છો, બંને સારી છે. અને જીસીએની બુક છે એ લોકોએ લીધી છે કોન્સ્ટેબલ માટે, એમને હવે બીજી બુક છે પીવાયક્યુની પરચેસ કરવાની જરૂર નથી, ચાલશે. સો ચલો, તમે જોઈ શકો છો બહુ બધા ગર્લ્સ છે એમનું રનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, અંદર જતા રહ્યા છે, બહુ બધા નીકળી ગયા છે. એન્ડ આ રાઉન્ડની અંદર પાસ થવાનો રેશિયો સૌથી વધારે હશે. આ બોયસ બધા આ તરફ દોડીને આવતા તમે જોઈ રહ્યા છો, એ બધા પાસ છે. હાઇટ ચેક કરવા એન્ડ ચેસ્ટ ચેક કરવા જઈ રહ્યા છે. અને પેલી બાજુ જતા દેખાઈ રહ્યા છે એ બધા બહાર જઈ રહ્યા છે, જે ફેલ થતા હોય છે એ લોકોને ત્યાંથી નીકળવાનું હોય છે. તો બી આ જે અત્યારે ગ્રાઉન્ડ ચાલુ હતું એક આર્મી મેનનું, એમાં બહુ બધા બોયસ પાસ થઈ રહ્યા છે. અને 200માંથી અત્યારે જે ગ્રાઉન્ડ ચાલુ હતું ને 7 વાગ્યા સમથિંગ ચાલુ થયું છે, એમાં લાગે છે કે 150 અરાઉન્ડ તો પાસ થયા જ હશે, કેમ કે બંનેને અલગ કરે છે જ્યારે કે પાસ થયા હોઈએ અને ફેલ થયા હોઈએ. એ અલગ થયા છે ફેલ થયા હોય એમાં 40 સમથિંગ દેખાઈ રહ્યા છે. તો 200 સમથિંગ હતા, તો 150 યા 160 અરાઉન્ડ હોઈ શકે, કે અમે જે અંદાજ લગાવ્યો 40 છે તો એમાં 45 બી હોઈ શકે છે અને પહેલાંમાં 155નો રેશિયો બી હોઈ શકે છે. અને જે અલગ થયા એ 40 હોય યા 45 હોય ફેલ થયેલા છે. તો આટલો રેશિયો છે, પણ બહુ સારો કહેવાય. બહુ બધા લોકો આજે પાસ થયા છે આમની અંદર, કેમ કે રનિંગ જ એટલું સારું હતું. બધા નોર્મલ સ્પીડથી જતા હતા, બટ એક રિધમથી રનિંગ કર્યું છે. એન્ડ આ જોઈ શકો છો એ લોકોની ખુશી, જે લોકો પાસ થયા છે. આઈ થિંક તમને વિડીયોમાં તો ક્લિયર નહીં દેખાઈ રહ્યો હોય, બટ જે લોકોએ મહેનત કરી છે ને એમને 100% છે ગ્રાઉન્ડ પર તમારું રિઝલ્ટ તમને મળવાનું જ છે. પણ અહીંયા તમારો જે ટાઈમિંગ આવી રહ્યો છે એ ટાઈમિંગથી તમારે ડરવાનું નથી, ત્યાં જઈને હિંમતથી તમારે દોડી જવાનું છે. એન્ડ આ પાસ થતાં તમે જઈ રહ્યા છો એમને જોઈ શકો છો. એન્ડ આમની અંદર અમારા સબસ્ક્રાઈબર છે, તમે જોઈ શકો છો હાથ ઊંચા કરી રહ્યા છે, જે અમારા વિડીયો બી જોતા હશે. અને ફાઇનલી અમારા સબસ્ક્રાઈબર છે પાસ થઈ ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ, તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો અત્યારે તો. એન્ડ ચલો, અત્યારે આમાંથી જે લોકો જોઈ રહ્યા છે વિડીયો, એ લોકો હાથ અપ કરીને હાઈ કરી રહ્યા હતા. સો ફાઇનલી એ લોકો પાસ થઈ ગયા છે, કેમ કે અહીંયાથી અમને એટલા માટે ખ્યાલ આવે છે કે આ લોકો જે અહીંયાથી બહાર જઈ રહ્યા છે પાસ થતા હોય એમને આ ગેટેથી બહાર જવાનું છે, એટલા માટે ખ્યાલ આવી રહ્યો છે કે અમારા સબસ્ક્રાઈબર બી પાસ થઈ ગયા છે. અને જે વિડીયો જોવે છે એમને જ ખ્યાલ છે કે અમે લોકો અહીંયા ઉપર હોઈ શકે છે, ગર્લ્સ હોય યા બોયસ. સો ચલો, ફાઇનલી જે લોકો પાસ થાય એમની ખુશી તો કંઈક અલગ જ હોય છે, અને જે લોકો પાસ થઈ ગયા છે એમને ખબર જ છે. એન્ડ ચલો, એમની જોડે જોડે મેં આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.